હાથીપગોના રોગ પોતાનો વિકરાળ પંજો વધુ ફેલાવે તે પહેલાં જ રાજ્યભરનું આરોગ્ય વિભાગ તેને કાબૂમાં લેવા માટે સતત પગલાં ભરી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર A.N. સિંઘની દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત અનોખા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ નેત્રંગ નગરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બેનર અને સૂત્રોચ્ચાર સાથે નગરના મુખ્ય માર્ગ પર આ અભિયાન નેત્રંગ તાલુકાના તમામ વિસ્તારમાં તારીખ 10થી 12 ફેબ્રુઆરી દરમિયાન ચાલશે. હાથીપગોના રોગને અટકાવવા માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓની હાજરીમાં જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર નિલેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર A.N. સિંઘ, સામાજિક આગેવાન ગણેશ વસાવા, બ્રિજેશ પટેલ, સંકેત પંચાલ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આપણા નેત્રંગ તાલુકામાં હાથીપગા નિર્મૂલન અભિયાન 2027 અંતર્ગત આપણે આપણા વિસ્તારમાં હાથીપગાનું નિર્મૂલન કરવાનું હોય તો એ માટે 10, 11 અને 12 આ 3 દિવસ આપણા વિસ્તારમાં આપણા ઘરે અમારા આરોગ્ય કર્મચારી આવશે અને એ આપણને ડાયટ કાર્બામેઝિન, DEC અને અનબેન્ડાઝોલ એ 2 ગોળી આપશે, દવાવશે તમને. એ ગળવાની અમારે આપ સૌને નમ્ર અપીલ છે, કારણ કે ફક્ત એક આટલો ડોઝ લેવાથી પણ આપણે એ હાથીપગાનું નિર્મૂલન કરી શકીએ છીએ. અને હાથીપગાનું નિર્મૂલન એટલા માટે જરૂરી છે કે આ જે હાથીપગો છે એ પરોપજીવી કૃમિના કારણે થાય છે, જે શરૂઆતમાં તો આપણને કોઈ અસર થતી નથી, પણ 5-6 વર્ષો પછી જ્યારે હાથીપગો થાય છે ત્યારે એનો કોઈ ઈલાજ થતો નથી. તો એટલા માટે જો આપણે એક જ ડોઝ ફરજિયાત લેવામાં આવે તો આપણે આનું નિર્મૂલન અટકાવી શકીએ.